હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. તમારે મિત્રો પ્રથમ પરીક્ષા માટેના પ્રશ્નો આ રહ્યા. જી હા, પ્રથમ પરીક્ષાના ગુજરાતી વિષયમાં ટેન્શન લેવાની જરૂર નથી. આ રહ્યા પ્રશ્નો. આટલું કરો એટલે બધું જ થઈ ગયું. આની બહારનું કંઈ પણ કરવાની જરૂર નથી મિત્રો. તેની અંદર આપણે પ્રશ્નો પણ જોઈશું, તેની સોલ્યુશનની પણ પીડીએફ ઉપલબ્ધ છે, જેથી તમે ડાયરેક્ટલી આન્સર જોઈ શકશો. ચાલો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક પ્રશ્ન જોતા જઈએ. આની બહારનો મિત્રો પ્રશ્ન આવવાના કોઈ પણ ચાન્સ નથી. ઓકે, તો પહેલો પ્રશ્ન જોઈએ. ગાંધીજીએ શેની ચોરી કરવાની ટેવ પડી અને શા માટે? પ્રશ્ન 2, ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું? પ્રશ્ન 3, આપણા યાત્રાધામોમાં શું શું વેરાયેલું દેખાય છે? પ્રશ્ન 4, વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? અને મોટા થયા પછી લેખક માર્કંડેયને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવ થયો? ફટાફટ તૈયાર કરી લેશો. આની પીડીએફ પણ સોલ્યુશનને આપીશ, કઈ રીતે તમે વિડીયો છેલ્લે સુધી બને રહો. જી હા, ત્યારબાદ આગળ વધીશું. સવિસ્તર ઉત્તર આપો, જેની અંદર મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવે છે. આગળ વધીશું. 8-10 વાક્યની અંદર ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું આપણે વર્ણન કરવાનું છે. ગોપાળ બાપાનું પાત્ર લેખન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ફટાફટ તૈયાર કરી લેવાના છે. ગોપાળ બાપા વિશે સયાજી રાવે શું જાણવા મળ્યું? દવાખાનામાં વર્ણવેલ વર્ણન લોહીની સગાઈના પાઠના આધારે, એટલે કે જે મંગુવાળું જે છે એ જ. ત્યારબાદ લોહીની સગાઈ વાર્તાના અંત વિશે જણાવો. આ બંનેમાંથી એક પ્રશ્ન આવશે. ત્યારબાદ આગળ વધીશું. છાલ છોટલા અને ગોટલા આપણને શું શીખવે છે? ત્યારબાદ આગળ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક આપણે દર્શાવવાનો રહેશે. આગળનો પ્રશ્ન, માર્કંડેય ઋષિ કથા તમારા શબ્દોમાં વર્ણવવાની થશે. આગળ જોઈશું પ્રશ્નોના આપણે એક વાક્યની અંદર. તો કે હરિહળદરનો વીરો એટલે શું? ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું? આગળ નીચે આપેલા પ્રશ્ન આ 3-4 વાક્યોમાં ઉત્તર આપીશું, જેમાં નરસિંહ મહેતા હરખાય છે કારણ કે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા હતી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંને ક્વેશ્ચન થશે. ખાસ મિત્રો વિડીયોને લાઇક તો કરવાનું ભૂલતા જ નહીં. આગળ જોઈએ. મરજીવા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં સરસો. 8-10 વાક્યની અંદર સાંજ સમય સાંભળ્યો શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન, ગુર્જરીના ગુર્જેજી કાવ્યનો વતન પ્રેમ, તમારા બાળપણનો એકાદ અનુભવ. ત્યારબાદ કામ કરાઈ જીતે અને આધારે શ્રમજીવીની અભિલાષા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી આ પણ છે, એણે 2 કુળ ઉજાળ્યા. કાવ્ય પંક્તિ પણ જોઈ લેશો. કામ કરે જીતે અને ખૂંત્યા મરણ તમોમય વાળી છે કાવ્ય, બંને તૈયાર કરી લેશો. આનું સોલ્યુશન આપણે હવે 1 મિનિટમાં ખાલી જોઈ લઈએ અને તેની પીડીએફ પણ કઈ રીતે મેળવવી એ પણ કહીશું. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે, અને એ આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. મિત્રો આ જ છે ભવિષ્યવાણી, આ જ રીતે પેપર નીકળશે. તમારે જોવું હોય તો જોઈ લેશો. અને આ રહ્યું આપણે સોલ્યુશન તમામ પીડીએફ. સોલ્યુશનની અંદર 8 પેજનું સોલ્યુશન છે. તમામ જે આપણે ઉપર જે પ્રશ્નો જોયા તમામનું સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ ડાયરેક્ટલી સોલ્યુશન આપી દીધું છે. પીડીએફ મેળવવા માટે અત્યારે જ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જવાનું રહેશે. ત્યાંથી વોટ્સએપની જે લિંક હશે તે આપણે ક્લિક કરીશું અને વોટ્સએપ પર જઈ વોટ્સએપની અંદર આપણે જોઈન થઈ જઈશું અને પીડીએફ માટે મેસેજ કરશું તો પીડીએફ તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. બિલકુલ ફ્રી છે મિત્રો, ટેન્શન લેતા નહીં. ફટાફટ લાભ લ્યો, તમારા મિત્રોને પણ શેર કરો અને વધુમાં વધુ જે છે પહોંચાડી દો. આ રીતે મિત્રો તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે.